चलो फ्रेंड અમે આવી ગયા જો થાનગઢમાં થાનગઢ વાસુકી દાદાના મંદિર દર્શન કરવા જો અમારા બધા અમારા મહારાજ અમારા માતાજી અમારી માસીઓ હેલો ફ્રેન્ડ હેલો માસી હેલો જય સિયારામ જય સિયારામ ચલો થાનગઢમાં આવી ગયા અમે વાસુકી દાદાએ ભાઈ વાસુકી દાદાના દર્શન કરીએ છે મને તો તમને બધાને દર્શન કરાવીએ હવે વાસુકી દાદાના દાદા દ્વાર ગેટ છે જો અહીંયા પાર્કિંગની જગ્યા બી સરસ છે તમે થાનગઢ જો આવ્યા હોય તો દાદાના દર્શને જરૂર આવજો જો પાર્કિંગની જગ્યા છે બહુ મસ્ત બાજુમાં તળાવ છે જો બાજુમાં તળાવ છે બહુ જોરદાર સિનેરી છે દાદાના દ્વારે એવું છે હાય તો બોલો હાય બોલો દર્શન કરીએ દાદાના ગાડી પાર્ક કરી દીધી અમે જય વાસુકી દાદા જય વાસુકી દાદા મહાદેવ મહાદેવ હર મહાદેવ દર્શન જય વાસુકી દાદા જય વાસુકી દાદા 2 મિનિટ પાડવું પછી ફોટો પાછળ અંબે માતાજી મંદિર અંબાજીના દર્શન કરી શકો છો તમે અંબે માનું મંદિર છે પાછળ આવેલું નાનું મસ્ત રૂપાળું પછી અહીંથી આગળ જઈએ એટલે મહાદેવ મહાદેવગીરી બાપુ એ જૂનું બહુ જૂનું પૌરાણિક ઝાડ છે જૂનું પૌરાણિક રાયણનું ઝાડ છે અહીંયા બહુ જૂનું વર્ષો જૂનું જો કેટલું મોટું છે વાસુકી દાદાનું મંદિર ત્યાં આવેલું છે રાઠોડ દાદલના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજી જય માતાજી જય માતાજી સૌનું કલ્યાણ કરજો માતાજી જય નાગણેશ્વરી માં મંદિરની ધજા નાગણેશ્વરી માતાજીના મંદિરની ધજા દર્શન કરી શકો દર્શનાર્થો જો આવે છે બધા જય માતાજી અહીંયા વાડીમાં વડ છે ને બધા વડ પૂજવા આવે ને તારે દાદા સોમવારે તો આવે હો ગમે એટલી પબ્લિક ના આવે સીધા મંદિરમાં હાલે આરતી પતે એટલે સીધા બહાર કોઈ પબ્લિકને કંઈ નહીં કરવા જો દાદાનો મહિમા સુણાવે છે માતાજી હા મારા દાદા દર શ્રાવણ મહિનાના સોમવારે આરતીમાં હાજરી આપે ગમે એટલી પબ્લિક હોય પણ દાદા આરતીમાં આવે
હાજર થાય, બધાને દર્શન આપે, કોઈને કંઈ કરે નહીં. અને જે બધા મારક કરી દે એટલે આવીને બેસી જાય એમના સ્થાનકે, શિવજીની ઉપર વીંટળાઈ જાય છે. અને આરતી પતે એટલે પાછા એમના સ્થાને વાડીમાં કે વાવમાં જ્યાં એમની મરજી હોય ત્યાં આ છે જો દાદાનો મહિમા. આ એમનો મહિમા વર્ષોથી આ ગામ 84ના કહેવાય, 84નો ધણી કહેવાય, ખાલી થાનગઢનો નહીં, આજુબાજુનો 84નો ધણી. અને અમારા વડવાઓ એવું કહે છે કે દીકરીઓને ભાણિયાને આશીર્વાદ આપેલા છે અને ક્યાંય કંઈ અમને થવા દેતા નથી. અમારા હાજર પરચા અમે જોયેલા છે. અમારા લાલભાઈને 2 વખત પગમાં આવીને ગયા છે, અહીંના મ્યુનિસિપાલિટીના દવાખાનામાં અને અમારા સોલા મોહતરમાના મંદિરમાં, પણ અમારા લાલાભાઈને કંઈ કર્યું નથી. અને અમારા બેનના ઘરમાં તો લગભગ 2 મહિના કાળોતરો થયેલાની તૈયારીઓ છે, તો કોઈને કંઈ કર્યું નથી. કારણ કે એ આ અમારા દાદા રક્ષા કરે છે. દાદા વચન આપેલું છે કે હું આખી બાજુ 84માં રક્ષા કરે. 84નો ઘર કહેવાય. બોલો વાસુકી મહારાજ કી જય. વાસુકી દાદાનો મહિમા આ છે. અહીંયા મહિમા થાનગઢનો રાજા એટલે વાસુકી દાદા, 84 ગામનો રાજા એટલે વાસુકી દાદા નું મંદિર અહીંયા આવેલું છે. જો તમે જોઈ શકો છો. આ દાદા હનુમાનનું મંદિર છે અહીંયા નાનું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દાદા હનુમાન. વિશ્વકર્મા દાદાનું પાછળ મંદિર છે. વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે અહીંયા. વાસુકી દાદાનું મંદિર થાનગઢ. બાજુમાં ભોળેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહીમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિરુબંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાન. ઓમ જગ્યા બી બહુ મસ્ત છે અહીંયા દાદાની. બાજુમાં જોરદાર તળાવ છે, આખું મોટું. કહેવાય છે કે વર્ષો જૂનું છે. અહીંયા વાવ છે. અહીંયા એનું વૃક્ષ બહુ જ પૌરાણિક છે, બહુ જ મોટું છે, જોરદાર. દાદા એના થડમાં મંદિર બનાવ્યું, બિરાજમાન છે દાદા અહીંયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આ તો વાસુકી દાદાનો મહિમા થાનગઢ. અને આવી ગયા ત્યાં દર્શન કર્યા, તમને બી દર્શન કરાયા. જય વાસુકી દાદા લખજો કોમેન્ટમાં તમે. અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તમને આવા અવનવા વિડીયો જોવા મળશે મારી ચેનલ ઉપર તમને. થેન્ક યુ, આભાર. કરો તમે જુઓ. ઓમ શિવાય, ઓમ શિવાય, ઓમ શિવાય. આ છે રાયણનું વૃક્ષ. કેટલું મોટું છે, વિશાળ કાય. તમે જોઈ શકો છો. દાદાનો મહિમા. આ બાજુમાં જો દાદાની વાડી આવેલી છે. જોરદાર આખી દાદાની વાડી છે. સરગવાના ઝાડ છે અહીંયા, રીંગણા છે. જો કેટલો મસ્ત સુંદર નજારો છે અહીંયા. હવા મસ્ત આવે છે. પૌરાણિક વાવ. અહીંયા જો દરવાજો બંધ છે. ખોલી મેં
ખોલી તો ખરા. જો આ વાવ છે એ પગથિયા પાણીથી ભરેલી છે, પણ વાવ અંદર જવા એવું જ નથી. દરવાજા બંધ કરી દીધા છે અહીંયાના. જો આ પૌરાણિક વાવ કેટલું ઝાડ કેટલું મોટું છે. જો આ વાવ પાણીથી ભરેલી છે. આ વૃક્ષ રાયણનું બહુ જૂનું પૌરાણિક છે. કરી લીધા. એટલે હવે અમે આવે જઈશું. હવે આપણે ક્યાં જઈશું? શિવલિંગને વીંટળાઈ જાય. મહારાજ બસ હવે આપણે બ્રાહ્મણ શેરીમાં કોઈ નથી. ના ના ના, આપણે હવે સીધા ઘરે. આપણે તો ઓકે. આ મૂડી બાજુ થઈ અને ચલો હવે પાછા આપણે હવે નીકળ્યા. દાદાના સરસ દર્શન કરી લીધા. સરસ બોલો દર્શન થયા ને? બધે દર્શન કરવા આવું તું. શ્રાવણ મહિનો છે, ખૂબ મહિમા છે ને એમાં સોમવારે આયા હોય તો પગ મૂકવાની જગ્યા ના હોય. અને ચલો. પેંડાની પ્રસાદી આખી આખી મળે, બબે મળે. એક એક નહીં, બબે પ્રસાદીમાં પેંડા આપે. સાંજની આરતીમાં